પવન ને લાડ બધો વરસાદ આવ્યો ને તો અડધ્યું તો ખેલ નાખ્યું તો અડધ્યું મેરી જકા ને રોલડા ને ભેહું નીર આવવા દે તો આમ હોય તો માણા પીએ થોડા બજારમાં કોઈ લેવા થોડું જાય અહીંથી તોડીને ન લઈને વિયા જાય. પોતાનો ધંધો છે ને એટલે આપણે કલાક મોડું થયું ને તો હાલ. કારખાના વાળાને કેવું થાય ખબર, કલાક મોડું થયું ને એટલે તરત સેટ કે આમ વઢવા મળે કે ગમે એ ખીજાય કે એવું થાય બધું એમ. એટલે આ લીટર પી જવું છે. કે હવે આપણે કાયમિક વિડીયો મૂકવાના છે તો થોડોક સપોર્ટ આપજો જેથી કરીને હું વિડીયો કાયમિક બનાવી શકું. અને યુટ્યુબ ફેમિલી કેમ છો બધા, મજામાં છો? મજામાં રહેવાનું હોય, હું પણ મજામાં છું. ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજે આપણે આવી ગયા છીએ વાડીએ અત્યારમાં પાણી વાળો નહોતું જો કે પાણી મોટર શરૂ કરી દીધી છે. ખૂણો ખાલી પાવાનો છે, બાકી બધો રસકો પી ગયો છે. આવો કંઈક રસકો ચાલો છે. અને આજે વાતાવરણની વાત કરીએ ને તો જો મિત્રો વાદળા ને વરસાદ આવે એવું થઈ ગયેલું છે. આમ અંધાર થઈ ગયેલો છે, વરસાદ આવી જાય એવો થઈ ગયેલો છે. બધું તો ગાજે હતી 18, 19 ને 20 ત્રણ દિવસની આગાહી છે. અને 40 થી 50 ફૂટની સ્પીડમાં ઝડપથી પવન ફૂંકાય છે એવી આગાહી છે. હવે આંબાલાલ કરે છે ને બે ગૌસ્વામી કરે છે અને ઘણા બધા આગાહી જે કરતા હોય ને કરે છે અત્યારે. અને આપણે તો આપણું કામ કરવું પડે. નીણ 2-3 દિવસથી નીકળી હાસવતા ભરતા એટલે કાંઈ નેવરા હતા નહીં. તો એ કન્ટિન્યુ વ્લોગ બનાવવાનું તો શરૂ જ છે આપણે, કારણ કે આપણે એક ઓપ્શન પકડેલું છે તો એ ઓપ્શનને પાર પાડવું જ પડશે. તો કાંઈ કામ મોટર બહુ પાણી કાઢે હોય અત્યારમાં. તો ઘડીક તો વિડીયો શરૂ નહીં કર્યો નથી તો 1 મિનિટ નહીં છે ને તો અડધો કેરો ભરાઈ ગયો. લાંબો કેરો છે. આ વાતાવરણમાં છે ને ઝાકળ બહુ પડે છે. સમજો ઝાકળ કેટલો પડે, આખી લેન ભીની કરી દીધી એટલો ઝાકળ પડે. આંબા પણ કોળવા લાગ્યા છે. આ કોયલ પકડે કે આંબા તો કોળી જાય, પણ વિશમાં મારા ભાભીને મેથી કરી. બોલો, આંબાને થડમાં મેથી ઉગી ગઈ મસ્ત મજાની. તો કે આ બકાલું કરેલું હતું ને એમાં કંઈ ઉગેલું છે દેખાડવાલો. સીભડા ઉગી ગયા, સીભડા ને કાકડીઓ ને એવું ઉગી ગયું. ધીમું બધું ઓગવા લાગ્યું છે હવે. અને આંબા બધા કોયડા છે, તો બધે કોયડા. નવું કોયલ પકડીને એવી મસ્તીની કા જે દી આંબા કોળે ને તે દી ખાકટી ખરે, વાત સાચી છે. કારણ કે તો આ ગોરખામાં તો કેટલી ખરી ગઈ, 4-5 ખરી ગઈ ને. ઓલા આંબે મેં ખરી ગયેલી છે. તો પણ કોયડા એટલે દુનિયાના કોયડા તો કેટલા કોયડા. હાલો આગળ કેરો ભરાઈ રહે. હાલો તમે બન્યા વિડીયોમાં. અને હવે આ થઈ ગયો છે જાંબુડો પૂરો. તો કેટલા જાંબુડા વીધા તો ખાલી. હા, આંબો કોયડો તો પણ કાળો મેં કોયલ કાઢી. અત્યારે જેટલો કોળે ને એટલું સારું. બધાય પાકી જાઓ. હવે ખાલી 2 દિવસના જાંબુડા છે. કેટલા દિવસના? 2 દિવસના. 2 દિવસમાં તો પૂરું થઈ જશે, પૂરું. હા છે ને, આવો કંઈક જાંબુડા છે અમારે. અને બીબડા નો આવે, અમુક જાંબુડા ને બીબડા આવે, આમાં બીબડા નહીં આવતા. બન્યારો વિડીયોમાં આગળ દેખાડું. અને જાંબુડો એક કાસો છે નહીં. 2 દિવસમાં જાંબુડા ખાલી. આખો વિડીયો આમ તેથી વિડીયો આમ કરતો હોય ને તો અત્યારે કોક દેખાડે કુરઘા. કાંઈ વાંધો નહીં, તો એ લાટ છે હજી. એટલા માટે અને ખાવા માટે કેળા પણ લાવેલા છે. ઉપર પાકી ગયેલી લૂમું અને એટલા ખાલી કરેલા છે. અડધી ગાડી ખાલી કરીને અડધી એટલે આપણે એંગલ બરાબર થઈ ગયેલી છે. એમાં ખાવાના ડોડા પણ નીકળે છે. જો કે આવા ડોડા નીકળે છે.
દાણા છે કે એ જો દેખાડી દઉં તમને. દાણાવાળા હોય તો મિત્રો જો આવા કંઈક ડોડા નીકળે છે. એવી તો ન હોય પણ આવા છે મસ્ત મજાના છે. જો કે કેળાની તગારો અહીંયા ભીરું અને આરો દેશી તબેલો ભેહું ભેહું ને ભણું ઠેઠ અહીંયા સારોલાના આડા સુધી અને અહીંયા ભેહું છે એવું છે મિત્રો. અને શું કહેવાય આ દાંડર આપણે લીલું દાંડર અત્યારે 30 રૂપિયાનું મણ આપણે આવેલું છે. આ દાંડર છે 7 ફૂટ ઊંચું છે ને લીલું કાચ છે એવું છે મિત્રો. ને ડોડા વણા આખા લાટ નીકળ્યા તો નાના નાના ડોડા કેટલા નીકળ્યા તો આમાં બધે દેખાય જ છે. તો ડોડા ઘણા નીકળ્યા નાના નાના મોટા મોટા. અહીંયા પોપિયા પણ પાકવા લાગ્યા ને હવે ઉનાળો શરૂ થઈ ગયો એટલે તાવડ લાગવા માંડે એવું લાગે. તો પોપિયા અહીંથી છે જો આ 3-4 લૂમ લાવેલા છે આખી. કેળા પણ પાકી ગયેલા છે હાવ. બહુ મસ્ત હા. આપણા દેશ ઉખડો પાડ્યું આવેલું લોકેશન જો કંઈક મસ્તીનું આવે. કાર્તિકભાઈ તો અમારે કેળા ખાય તો મજા આવે બેટા. કાર્તિકભાઈને અમારે મજા આવે હો ભાઈ. તો પાણી પી લઈએ પેલા. પાણી લાવો પાણી થઈ ગયું પાણી. કાં હે કાર્તિક બેટા? ઉનાળાની સિઝન છે ને ફૂલ ટાઢું પાણી ફ્રીજનું તો કે આપણે પી લેવું તો હે કારણ કે થાકી જશે ડોડા ઉતારીને. તો પેલા એટલા બાકી છે ઉતારવાના અને ચા પાણીનો ઓલું પડેલું છે. અમારો ભાઈ એક નીરે છે હેમર નીરે છે અને આ ડોડા હવે સાંજે જાહે. અત્યારે હેમર નીરીને ડોડા ખાલી કરીને પછી દોવાનું કામકાજ રહે છે. અને પહેલાં પાણી પી લઈએ. પહેલાં ટાઢું પાણી છે. ટાઢું પાણી બહુ મજા આવે છે. કેટલું પીવાય જાય જોવું જાય. 500 ગ્રામ પાણી પીવાનું છે. 1 લીટર પી જવું છે. લીટર નહીં ખૂટે હવે. મિત્રો હવે હું આવી ગયો છું વાડીએ ને ભેહુંને છોડી નાખ્યું છે. ભેહું છોડી નાખ્યું ને એ પછી મોડું થઈ ગયું. આ ઝાઝું મોડું થઈ ગયું કારણ કે ઉજાગરો હતો સાંજે. વાવાઝોડું કાલે આવી ગયેલું હતું અને ઉજાગરો કાલનો હતો બધો ભેગો ચાલો હતો. ને આજ મારા કાકાના ઓલામાં પાછું હું ભેહું સારવા આવી ગયેલો. ઝારા ને એવું બધું છે. ભેહું સરે છે માર્યું. કલાક મોડું છું પણ વાંધો નહીં. આપણું હોય એટલે ઘરનું પોતાનું કહેવાય. આ પોતાનો ધંધો છે ને એટલે આપણે કલાક મોડું છું ને તો હાલે. કારખાનાવાળાને કેવું થાય ખબર? કલાક મોડું છું ને એટલે તરત સેટ કહે કે આમ વઢવા મળે કે ગમે એ ખીજાય કે એવું થાય બધું એમ. એટલે આપણે આ ધંધો સારો છે. અને મને તો આની યારે પહેલેથી નાનેથી શોખ એટલો કે ફૂલ શોખ. નાનેથી અત્યાર સુધી મેં એવડો છો અને હજી શોખ છે ને આ શોખ લગભગ રહે જ તે. અને અત્યારે કલાક મોડું થઈ ગયું કે 2 વાગે છોડી નાખું. અત્યારે 3-3:30 જેવું થવા આવ્યું છે. આગળિયાત માલ છોડ્યા છે અને સરવાનું તમને દેખાડું. અને આવું છે પોતાનું. એ તો પોતાનું જ થી ભેહું મસ્ત મજાની બીજું સરે છે. અને આગળ તમને કેવું સરવાનું છે ને એ હાલો તમને દેખાડું. હું ઘડીક વારમાં તો ધરાઈ ગયું. કેમ ધરાઈ ગયું ખબર છે? કેટલું સરવાનું એટલે ધરાઈ જાય ને પછી ક્યાં આવી આવ્યું તો એટલે ઘણી કરી હજી અડધી કલાક છે ને 4 વાગ્યા ને ક્યારે તો 4 વાગ્યામાં અડધી કલાકમાં ધરાઈ ગયું. ધરાઈ ગયાનું રીઝન શું એટલે કે કેમ ધરાઈ ગયો ખબર? તમને દેખાડો હાલો. 5 લાખ તમારે ડાયરેક્ટ જો મિત્રો આવું સરવાનું હોય તો કેમ ન ધરાય? જો બધું મોઢામાં આવે એવડું છે. આ બીજું સાંજે વી ગયું દોવાની આવું છે. ભલે હું અડધી કલાક મોડો જાઉં ભેહું લઈને પણ આ કામકાજ એવું છે ને મારું
કલાકની મારે રજા હોય ને કલાક ખાલી છૂટો પડ્યો ને કલાકમાં હું ધરવીને આવું, કારણ કે એટલું આપણે ઓલામાં આની ઉપર એટલું આપણને કામ કરવાની ઉત્સાહ છે અને આપણો પ્રેમ જે ગણો એ આની વીગીન તો કરે મને જરાય ન હાલ લાગે. ત્યાં હું એક દી મને ખાલી કોકે કીધું ને આ બેહવાનું છે તો બેહવાની બદલે હું માંદો પડી જાઉં, કારણ કે આની વાહે રખડાલો રહો ને એટલે. અને આ નાનપણથી શોખ છે આપણને, અને મારે આની હારે ગમે એ વિડીયો છે ને તો આની વીગીના કોક વિડીયો કદાચ એકાદો મુકાઈ જ હોય છે, બાકી આની વીગીના એકે વિડીયો નહીં મુકાય ને મુકાશે નહીં, આગળ ભવિષ્યમાં નહીં મુકાય ને મૂકાય નથી એમ. તો એવું છે, રખડવાનો શોખ હતો ત્યાં સુધી હતો, હવે શોખ બોક નથી રહો ને બધું શોખ હવે મારી ભેહું નાનો તબેલામાં. અને સાયરા વીગીને મને મજા ન આવે. અહીં મારા કાકાનું ખેતર છે આવડવા, ને આ ખડ ને આજે ખડનું થૂમડું દેખાય ને મિત્રો, આજે આવડવા એ આમાં કરેલું હતું. અને આ વાડિયું ખડ આવે, અને તમે શું કહેતા છે ને એ એમને ખબર નથી, પણ આ નાનજીભાઈએ કરેલું હતું. આ ખેતરમાં નાનજીભાઈ જે દરિયાઈ ખેડૂત છે ને એ આ ખેતરમાં આ ખડ એને કરેલું હતું. ખડનું નામ મને નથી ખબર, પણ જો હું વિડીયો પૂરો થાય ને એટલે હું વિડીયોમાં ખડનો ફોટો અને એનું નામ બે આપી દઈએ. નાનજીભાઈએ કરેલું હતું ને એને ખબર હશે કયું નામ અને શું કહેવાય. ફોટો બોટો પડીને આનો તો આપણે બેનર જે કહેવાય ને ફોટો લગાડવાનું થાય છે એ પાકું છે. હાલો બન્યારો વિડીયોમાં. પહેલાં પછી કંઈક આગળ તમને દેખાડું. અત્યારે તો બપોરનો સમય થઈ ગયેલો છે, બપોર પછીનો સમય થઈ ગયેલો છે. ખાઈ પીને ને ઊંઘ આવી ગઈ ને થોડુંક મોડું થઈ ગયું, કલાકનું મોડું થઈ ગયું. અને સરવાનું સારું છે એટલે અડધી કલાકમાં બઠિયું પાડી ને આપણે, એટલે કે ધરવી દીધું. તો આ ખડનું નામ શું છે ને, તો મિત્રો તમે ગાયું રાખતા ને તો મને ખડનું નામ નથી આવડતું, બાકી ખડ વાટ્યું છે એ પાકું છે. અને ખડને ઓળખી ખરા. તો આ બટકણીને છે, આ બધી બટકણી છે, આ લીમડો છે, કે આ બધી ઝારા કહેવાય. તમે શું કહેતા છે ને ઝાર જે શેમર હોય ને આ કડબ હોય ને વાઢી લઈને પછી ઉગે ને એને અમે ઝારા કે એ તમે શું કહો ને એ જરા કમેન્ટ કરજો. અને કમેન્ટ થોડીક ઓછો આવે છે મારા વિડીયોમાં, થોડીક કમેન્ટ વધારે આવે ને એવું કંઈક કરવું છે. તો કેવા વિડીયો બનાવવું ને એ તમારે કહેવાનું છે, તમે કહો ને એવા વિડીયો બનાવવાના છે. તો કમેન્ટ કરો ત્યાં વિડીયો બનાવું ને નોખા. તો મને તો અત્યારે મને એમ લાગે કે આવો વિડીયો બતાવવો છે, તો એવો બતાવું છું અત્યારે. બધાને સારો લાગે છે, કારણ કે તો જ જોતા હોય ને, સારો લાગતો હોય તો જ જોતા હોય, એટલે આપણે ઉતારીએ છીએ એવા જ વિડીયો. તો બન્યારો વિડીયોમાં તમને કહું આ ખડનું નામ ને પૂછી લઉં, એટલે આગળ જ પૂછવું છે કે મને એ નહીં રહે. હાલો તો બન્યારો વિડીયોમાં તો હે ને કંઈક વસ્તુ જોવા મળ્યું હોય ને, હાલો તમને દેખાડું. તો કેવી મસ્ત મજાની કેરીયું આવ નીચે લટકે. તો કેરીના માલિક છે ને મારા કાકા જ છે, મારા કાકાનો આંબો છે આ. તો આવી મસ્ત મજાની કેરીયું છે આપણે, ને કેરીયું આવી તો આપણે લેણા દેવી છે. તો આપણે વિડીયોના માધ્યમથી મારે વિનોદ ફાર્મ, તો એને આપણે કહેવાનું છે કે અહીંયા કંઈક બાંધી ગયો રકર. હવે આ બધું તાર ફેન્સિંગ બધી છૂટી ગયેલી છે, આમાં ઝટકા બટકા છે નહીં. તો આંબાની કેરીયું લટકે બહાર. તો આ કેરીયું હું તો અત્યારે નહીં ખાવા દઉં, પણ કદાચ રોજડા બોજડા આવી જાય ને તો નહીં રાવા દે. તો એની એ વિડીયો મારો દરરોજ જોવે છે, એટલે કે કાલ એ આગું ફિટિંગ કરી લાગશે. કાલે હું તમને દેખાડી. અહીંયા આજ જો કાંઈ નથી ને અહીં ફિટિંગ કરેલું, અહીં કાંઈ ફિટ ન કરેલું ને કાલે એમાં ફિટ કરી નાખેલું છે, કારણ કે રોજડાની બીક કેરીયું ખાવા ન રહે, એટલે પહેલાં ફિટિંગ કરી લાગશે. વિડીયો જોઈને દરરોજ ફિટિંગ કરી લાગશે. એને ખબર નથી કે અહીંયા બધું ખુલ્લું થઈ ગયું. અહીંયા મારા માલ ને એવું બધું આવી ગયું ને, આજે વાયર દેખાય ને લીલા સારાની બાજુમાં, એ બધી ખુલ્લી થઈ ગઈ ને ઝટકા હતું આમાં, તો ઝટકા લઈ લીધેલું છે અને થઈ ગયું કોરું. તો કેરીયું ધ્યાન રાખવી પડશે ને. તો વરસાદને પવનને માઇન થોડી ઘણી વધ્યું એ રાવા નહીં દે રોજડા. તો વિનોદભાઈને કહી દેવું છે. તો વિનોદભાઈ તમે વાઇડ કરી લાગજો, કે તમારો આંબો થઈ જશે ખતમ. તો વિડીયોમાં બન્યા રહો, આગળ દેખાડું કંઈક નવીન. વાગી જશે 4 સાંજના, અને આગળ મેં વિડીયોમાં તમને કીધું હોય ને 1 2 ને સ્ટાર્ટ. ખડે હો
આ છે વિનોદ ફાર્મ. આંબાને બાંધે છે કારણ કે જો વિનોદ ફાર્મ શું કહે છે, વિનોદભાઈ શું કહે છે કે તમે વિડીયા બનાવવામાં રહો ને તો આંબા ખાઈ જાય તો કેરી વીગીના રહે. અને આંબાલાલ ની આગાહી ઉપર આગાહી આપ્યા કરે છે આંબાલાલ. જોકે આજ સાંજે લાડ બધો પવન ને લાડ બધો વરસાદ આવ્યો ને તો અડધ્યું તો ખેલ નાખ્યું. તો અડધ્યું મારી જકા ને રોલડા ને ભેહું નીર આવવા દે તો આમ હોય તો માણા પીએ થોડા બજારમાં કોઈ લેવા થોડું જાય અહીંથી તોડી તોડીને ન લઈને વિયા જાય. વાતે હાસી છે વિનોદભાઈની. તો આવું છે. મેં તમને કાલનું કીધું પણ આજ ને આજ મેં વિનોદભાઈને કીધું હતું ને આજ ને આજ વિનોદભાઈ ખૂટા ખોલીને નાખી દીધા તાર, બાંધી દીધા તાર ને જોવો તમે ફિટિંગ ડાયરેક્ટ ઝટકાનો ફટાફટી જ બોલાવે. અહીંયા કઈ આવશે નહીં હવે. જોવો કેમ પણ લટકાય ને વિનોદભાઈની ઓલામાં કેરી આપણા બગીચામાં કેમ લટકાય એની ઘોડે જ લટકાય. જો લૂમખા લૂમખા. હવે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે તો જઈએ આપણે ઘર બાજુ. તો હલો ડાયરેક્ટ ઘરે દેખાડું તમને. ભેહું દોઈ ને ભેહું લઈને હવે વ્યૂ જવું છે ને વિડીયો થઈ જશે બહુ લાંબો કારણ કે હવે આપણે કાયમિક વિડીયો મૂકવાના છે. તો થોડોક સપોર્ટ આપજો જેથી કરીને હું વિડીયો કાયમિક બનાવી શકું. અને વધારે તો કાંઈ નથી કહેતો પણ આંબો છે મસ્તીનો, બેહવા લાયક છે. અહીંયા સાંયો મસ્તીનો છે, અહીં બેઠો ને ભેહું સરે છે બીજું. અને હવે 2-3 દિવસે અહીં તો મારા કાકાની હાંઠિયું ક્યાં છે ને એટલે મારે 2-3 દિવસ સુધી હાંઠિયું ખેંચી છે. ખાલી આ બાજુ આ વંડી તપાડી અને અહીં તો નાખી દીધું પાડ્યું બીજું મસ્તીને ધરાઈ ગયું છે. ને હવે થઈ જાય વિડીયો લાંબો એટલે બધાને હર હર મહાદેવ, બાય બાય. ને હવે કાયમિક વિડીયો શરૂ રહે. તો મળશું એક નવા વિડીયોમાં. તો બાય બાય.